આદિપુરમાં બ્રહ્મ સમાજનો સમૂહ લગ્ન અને યજ્ઞોપવિતનું ભવ્ય આયોજન 101 દીકરીઓના સમૂહ લગ્ન અને 171 બટુકોના યજ્ઞોપવિત સંસ્કાર આચાર્ય શાસ્ત્રીશ્રીઓના મંત્રોચ્ચાર અને વિધિવિધાન સાથે સંપન્ન થયા. કચ્છ જિલ્લાના આદિપુર સ્વામી લીલાશા કુટિયા ખાતે તાજેતરમાં એક ઐતિહાસિક અને ભવ્ય સામાજિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજ સેવા, સંસ્કાર અને સામૂહિક એકતાનું અનોખું દર્શન થયું છે. બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવમાં એક સાથે 101 દીકરીઓના સમૂહ લગ્ન તેમજ 171 બટુકોના યજ્ઞોપવિત યાની કે જનોઈ સંસ્કાર વિધિવત રીતે વૈદિક પરંપરા અનુસાર સંપન્ન કરવામાં આવ્યા હતા. આ વિશાળ આયોજન માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના માર્ગદર્શન હેઠળ અને શ્રીરામ ગાંધીધામના ઉદાર સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં સમરસતા, સંસ્કાર અને એકતાનો સંદેશ ફેલાવવાનો રહ્યો છે. લગ્ન કે સંસ્કાર જેવા મહત્વપૂર્ણ પ્રસંગોમાં ખર્ચનો ભાર પરિવારો પર ન પડે અને સમાજના યુવાનો સંસ્કારસભર જીવન તરફ આગળ વધે એ આ આયોજનની મુખ્ય ભાવના રહી હતી. આ પ્રસંગે કચ્છના દાનવીર દાતા બાબુભાઈ હુંબલે માહિતી આપતા જણાવ્યું હતું કે અમારો પરિવાર સેવા કરવા તત્પર છે અને એમાં પણ બ્રાહ્મણોની દીકરીઓ બટુકોના આશીર્વાદ મળે એટલે અમારું જીવન સૌભાગ્ય ગણાય. કોઈ પણ દીકરીના લગ્નમાં આર્થિક અડચણ ન આવે અને દરેક પરિવાર આત્મગૌરવ સાથે આ લગ્ન સંસ્કાર કરી શકે તે જ આ સેવા કાર્યનો ઉદ્દેશ છે. સમૂહ લગ્નમાં દરેક દીકરીને કરિયાવર તરીકે આશરે 2 લાખ રૂપિયાની ઉપયોગી ઘરગથ્થુ સામગ્રી આપવામાં આવી છે, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે નવા જીવનની શરૂઆત કરી શકે. સાથે જ યજ્ઞોપવિત સંસ્કારમાં જોડાયેલા યુવકોને પણ જરૂરી ધાર્મિક સામગ્રી અને આશીર્વાદ આપવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન તમામ વિધિઓ વિદ્વાન પંડિતોના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રીય રીતિરિવાજ મુજબ કરવામાં આવી હતી. લગ્ન મંડપ, યજ્ઞશાળા, ભોજન વ્યવસ્થા અને મહેમાનો માટે વિશાળ વ્યવસ્થાઓ આયોજન સમિતિ દ્વારા સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી હતી. હજારો સ્વયંસેવકો દ્વારા મહેમાનો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમારોહમાં પ્રખ્યાત કથાકાર ભાઈ શ્રી રમેશ ઓઝા, જિગ્નેશ દાદા સહિત કચ્છ તથા રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી સમાજના આગેવાનો, મહાનુભાવો અને ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિ, સંસ્કાર અને આનંદથી પરિપૂર્ણ બન્યું હતું. આદિપુરમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે, જ્યાં પરંપરા, સેવા અને સંસ્કારના સંગમથી અનેક પરિવારોના જીવનમાં સુખ અને આશાનો પ્રકાશ ફેલાયો. આ આયોજન માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના પુત્રો એવા બાબુભાઈ હુંબલની આગેવાનીમાં સંપન્ન થયો હતો. તેઓની સાથે બ્રહ્મ સમાજના અગ્રણી, કથાકાર અને એડવોકેટ શ્રી દિનેશભાઈ રાવલ તેમજ રાજગોર સમાજના વડીલ શ્રી હીરાલાલ ગોર તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના યુવાનો, ભાઈઓ બહેનો તેમજ અલગ અલગ સમાજના યુવાનો, બહેનો દ્વારા આ કાર્યમાં સ્વયંસેવક તરીકે સેવા અપાઈ હતી. નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગદ્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. માતુશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવારના મનોરથથી શ્રી અખિલ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત સમારોહના આ ભવ્ય અને દિવ્ય અવસર પ્રસંગે ઉપસ્થિત વંદનીય સૌ પૂજ્ય ચરણ સંતો, ભગવદ્ ગુણ ગાયક પ્રિય જિગ્નેશભાઈ, જેને આપણે ખૂબ પ્રેમથી દાદા કહીને સંબોધીએ છીએ, કચ્છની ધીંગી ધરાના વિભિન્ન ક્ષેત્રોમાં અલગ અલગ સ્થાનમાં રહી અને ભજન કરી રહેલા સૌ સંતો, રાજનીતિક અને સામાજિક ક્ષેત્રના મંચાસીન સૌ મહાનુભાવો, આપ સૌ ઉપસ્થિત શ્રેષ્ઠીઓ, આહિર સમાજ અને બ્રહ્મ સમાજના સૌ ભાઈ બહેનો, વંદની માતૃશક્તિ, આપણા વેદોમાં સંપૂર્ણ સમાજને
વિરાટ પુરુષની ઉપમા આપવામાં આવી છે. અને એ વિરાટ પુરુષ સહસ્ર શીરખા પુરુષા, હજારો મસ્તક ધરાવનારો, હજારો હાથ, હજારો ચરણ, આ આખા સમાજનું જે કલેક્ટિવ રૂપ છે એ જ વિરાટ છે. અને પછી પુરુષ સૂક્તમાં પ્રશ્ન કરવામાં આવ્યો કે આ જે વિરાટ પુરુષ છે એનું મુખ કયું? किम्यूरुपादा, उसका उरु कौन सा है, उसके चरण कौन से हैं, बाहु कौन से हैं. और उसी पुरुष सूक्त में फिर एक मंत्र में ये बताया गया कि ब्राह्मणोस्य मुखमासीत बाहु राजन्यः कृतः ऊरु तदस्य जद्वैश्यः पदव्यागु शूद्रो अजायत. समाजना બધા જ વર્ણોને અને વર્ગોને આ વિરાટ પુરુષ, આ વિરાટ સમાજના ભિન્ન ભિન્ન અંગોના રૂપમાં આપણા વેદો બતાવે છે. અને તેથી આપણા અંગોમાં જે પ્રકારે આપણે પોતે ભેદ નથી કરતા, ડાબા અને જમણા હાથમાં ભેદ નથી, મસ્તકમાં અને હાથમાં ભેદ નથી, માથાને કંઈ વાગ્યું એટલે હાથ તરત ત્યાં પહોંચી જાય એની સહાયમાં. તમે સાવ નિશસ્ત્ર હોય ને કોઈ લાકડીથી પ્રહાર કરે મસ્તક ઉપર તો હાથ વચ્ચે આવી જાય, એ પ્રહારને પોતાના ઉપર સ્વીકારી લે, હાથ તૂટવાનું સહન કરે, પણ માથું ફૂટવાનું એ રોકી શકે હાથ. પગમાં કંઈક થયું હોય, પગમાં કાંટો વાગ્યો હોય એટલે બંને હાથ કામે લાગી જાય ને એ કાંટો કાઢે. તો જેમ આપણા જ શરીરના બધા અંગોમાં આપણે ભેદ નથી કરતા અને એ જેમ પરસ્પર સહયોગથી રહે છે અને ત્યારે આપણું જીવન બરાબર ચાલે છે, જેમ આપણું શરીર કામ કરે છે એ જ રીતે સમાજ કામ કરવો જોઈએ. જે ભાવના દેહમાં છે, જે વ્યવસ્થા દેહમાં છે, એ જ વ્યવસ્થા દેશમાં પણ આવવી જોઈએ. અને એનું ઉત્તમોત્તમ જો કોઈ ઉદાહરણ હોય તો એ આજનો આ સમારોહ છે. આહિર સમાજના હુંબલ પરિવારના આપણા બાબુભાઈ અને જખાભાઈ હુંબલ અને પરિવાર, એમના મનોરથથી આવું દિવ્ય આયોજન આજે સાકાર થયું છે. આમાં એમની બ્રાહ્મણ ભક્તિ પણ છે, આમાં બાબુભાઈ બંને ભાઈઓને હુંબલ પરિવારની સમાજ પ્રત્યેની કૃતજ્ઞતાનું દર્શન પણ છે, અને આમાં એમનો પોતાનો પરિચય પણ છે કે એનું ભેગું કરતાય આવડે છે અને પાછું વાપરતાય આવડે છે. ભેગું કર્યા પછી ભેગા થઈને ભોગવી શકીએ છીએ. આજે આટલા લગ્નો, લગભગ 100 લગ્ન અહીંયા થયા છે. નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. ત્યારે દંપતીઓને પણ મારે કહેવું છે કે તમને બેને જોડ્યા છે, ભેગા કર્યા છે, અને વર અને વધુ એ બે જ ભેગા નથી થતા, બે પરિવારો ભેગા થાય છે, જોડાયા છે, લગ્ન દ્વારા સંલગ્ન થયા છે. હવે ભેગા રહેવાનું કામ તમારું. તમને ભેગા કર્યા પણ ભેગા રહેવાનું કામ તમારું. એક ઓલું કંઈ ગીત હતું ને આપણે, ઓલા જોડે રેજો રે, જોડે રેજો રાજ. બેટા ખબર છે, આ કોઈકે બહુ સરસ કહ્યું કે આપણી આંગળીઓની વચ્ચે જગ્યા શું કામ છે? કે એટલા માટે કે કોઈ ખારા દિવસે કોઈક એવું પાત્ર આવી અને આ જગ્યાને પૂરી દે, અને બંને હાથ મળે, હસ્ત મેળાપ,
એકબીજાથી એકબીજાની ખાલી જગ્યા પૂરાય અને બંને પૂર્ણતાને પામે. પેલા હામે અત્યારે છોકરા છોકરીઓ મળતા હોય છે ને, ઇન્ટરવ્યૂ કરે ત્યારે સામે બેસી અને પછી નજીક આવે એટલે આમ થાય, એકબીજાની આંખોમાં જોવે. અહીંયા લગ્નમાં પણ એ વિધિ આવે છે. સાંદીપનીમાં જ ભણેલા આપણા કપિલભાઈએ આચાર્યત્વ કર્યું છે અને વિધિપૂર્વક આ ત્રણેય આચાર્યોએ ભેગા મળી અને યજ્ઞોપવિત સંસ્કાર અને આ લગ્ન સંસ્કાર એ બંને સંપન્ન કરાવ્યા છે. ત્યારે બંનેનું પ્રણય નિરીક્ષણ થાય લગ્નના માંડવામાં. વેદોની અંદર એક મંત્ર છે અને એમાં કહ્યું છે, મિત્રસ્ય ચક્ષુષા સમીક્ષા મહે. હવે જે કંઈ ઘટના ઘટે એની સમીક્ષા થાય અને એ પણ મિત્રના ચક્ષુથી, મિત્રની આંખથી. જો મિત્રની આંખથી સમીક્ષા ન કરે તો એકબીજાના વાંક કાઢે અને તો પછી ભેગા રહેવાની જે વાત છે, અત્યાર સુધી હામે જોયું, બંને હાથ મેળવ્યા, પણ હવે બંનેની આંખ, એ ચારે આંખ એક દિશામાં જોવે અને એ દિશા એટલે કલ્યાણની દિશા. આ બંને ભેગા થઈ હાથમાં હાથ મેળવી અને હવે આપણે જીવનની યાત્રા સાથે સાથે કરીશું અને કલ્યાણના પંથે આપણે વિચરણ કરીશું. ખૂબ યાદ રાખજો, આપણે ત્યાં લગ્ન એ કોન્ટ્રાક્ટ નથી. સનાતન ધર્મમાં લગ્ન એ સંસ્કાર છે. અગ્નિની સાક્ષીએ, દેવતાઓની સાક્ષીએ, સમાજની સાક્ષીએ, બ્રાહ્મણોની સાક્ષીએ જે લગ્ન થયા, સપ્તપદી ભણાઈ અને વર અને વધુ એ બંને જણા સપ્તપદીની પ્રતિજ્ઞાથી બંધાયા, ત્યારે પછી એ વચનને બરાબર વળગી રહેવાનું અને સાથે સાથે યાત્રા કરશો. ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય. નવદંપતિ માટે ખૂબ ખૂબ આશીર્વાદ. યજ્ઞોપવિત સંસ્કાર થયા છે આટલા બ્રાહ્મણ બટુકોના. પૂજ્ય કૃષ્ણશંકર દાદાજી કહેતા કે જ્યારે કોઈ પણ બ્રાહ્મણ બટુકના યજ્ઞોપવિત સંસ્કાર થાય ત્યારે દેવતાઓ દિવાળી મનાવે. આ જનોય એ દેવતાઓની દિવાળી એટલા માટે કે દેવતાઓ બહુ રાજી થાય કે હવે અમારા યજ્ઞો ચાલુ રહેશે અને યજ્ઞ ચાલુ રહેશે તો અમે જીવતા રહેશું, કારણ કે યજ્ઞ દ્વારા દેવોને આહુતિ મળે છે. એટલે આ છોકરાઓ યજ્ઞોપવિત સંસ્કાર થયા એ પછી પહેલું કામ કરશે, વિદ્યાલયમાં જઈ વેદ ભણવાનું, વિદ્યા પ્રાપ્ત કરવાનું, અને તો યજ્ઞ ચાલુ રહેશે. અને યજ્ઞ ચાલુ રહેશે તો દેવતાઓને એમ થાય કે તો અમે જીવતા રહેશું, અમે મજબૂત બનીશું. આ રાક્ષસો, આપણે ભાગવતની કથા સાંભળીએ છીએ, પહેલું કામ શું કરે? યજ્ઞ યાગાદી બંધ કરાવી દે. દેવતાઓને મળતો ખોરાક પુરવઠો અટકી જાય એટલે દેવતાઓ નબળા પડે અને પરિણામે ધીરે ધીરે આસુરી વૃત્તિનું સામ્રાજ્ય પ્રબલ બનતું જાય અને ત્યારે પછી ભગવાને અવતાર લેવો પડે, કોઈના કોઈ રૂપે પ્રભુ અવતરે. એટલે બ્રાહ્મણના યજ્ઞોપવિત સંસ્કાર એને દ્વિજત્વની પ્રાપ્તિ કરાવે છે. આ એનો બીજો જન્મ છે. આ બધા જ દ્વિજત્વને પ્રાપ્ત થયેલા બ્રહ્મ બટુકોને પણ એમની તેજસ્વિતા, ઓજસ્વિતા વધે. એ સવિતા અને સાવિત્રી એની ઉપાસના કરે, ગાયત્રી હંમેશા જપે. ભલે ને પછી ચડ્ડી પહેરી, શર્ટ પહેરી, સ્કૂલનો યુનિફોર્મ પહેરીને સ્કૂલે જાય, પણ જતા પહેલાં એણે 10 ગાયત્રી તો જપવી જ પડે. અને આવું એની મમ્મીએ મેક શ્યોર કરવાનું. આ બટુકોની જે માતાઓ છે, એના જે પેરેન્ટ્સ છે, એણે આ મેક શ્યોર કરવાનું કે ઓછામાં ઓછી 10 ગાયત્રી તો, જે અમારે ત્યાં આવશે છોકરાઓ અને હું નિમંત્રણ આપું છું, અને આપણે કચ્છમાંય પાઠશાળાઓ ચાલે છે, એટલે થોડાક વર્ષ પછી અહીંયા અમારી કોઈ પાઠશાળામાં પણ એ બાળકો આવશે તો અમે એને વેદો શીખવાડશું.
અને પછી કોઈક દિવસ જેમ અહીંયા સાંદીપનીના કપિલભાઈ આચાર્યત્વ કરે છે એમ આવા કોઈ મોટા સમારોહમાં પાછા એ છોકરાઓ પણ આચાર્યત્વ કરશે, અથવા તો ભાગવતની વ્યાસપીઠ ઉપરથી, અથવા તો શિવપુરાણ, અથવા તો દેવી પુરાણ, અથવા તો બીજી કોઈ કથાના માધ્યમથી ધર્મ પ્રચાર અને સમાજના જાગરણની વાત કરશે. એ બધા બટુકોને ખૂબ ખૂબ આશીર્વાદ, નવ દંપતીઓને ખૂબ ખૂબ આશીર્વાદ, અને બાબુભાઈ, જખાભાઈ અને આખો હુંબલ પરિવાર. જો કૂવામાંથી પાણી ઉલેચાય નહીં તો એ કૂવાનું પાણી જેટલું છે એટલું રહેવાનું છે, પણ જો ઉલેચાય તો ખૂટવાનું નથી, કારણ કે સ્રોત સરવાણીઓ એ પાછી કૂવાને ભરી દેવાની છે. પણ જો કૂવો કોઈને આપે નહીં તો કોઈ દી કોઈ લોકો ત્યાં જાય નહીં, અને એ કૂવો અવાવરું કહેવાય. પછી અવાવરું કૂવામાં તો આપણે ત્યાં માન્યતા ભૂત થાય છે. પણ જે કૂવે સવારના પોરમાં પનિહારીઓ ભેગી થાય અને બાલટી અંદર નાખી નાખીને હીંચણીયાથી હીંચતી હોય, હવે તો ઘરે ઘરે નળ છે, પણ જે કૂવાની પાસેથી પાણી લેવાવાળા હોય અને કૂવો ઉમંગથી આપે, એ કૂવો કેવો જીવતો લાગે, ત્યાં જીવનના દર્શન થાય, અને એ કૂવાનું પાણી હંમેશા તાજું રહે. એમાં હુંબલ પરિવાર એક એવો કૂવો છે કે ભગવાને એને ઘણી બધી આવકની, ઇન્કમની જે સરવાણીઓ છે, જે સ્ત્રોત છે, ત્યાંથી ઘણું બધું પ્રભુ આપે છે, પણ પાછા એ વહેંચે છે, બધાને આપતા રહે. હજી આ કાર્યક્રમ ચાલે છે ત્યાં તો એક નવો સંકલ્પ એમના મનમાં આવ્યો કે મારે બધી જ જ્ઞાતિના એવા અનાથ દીકરા દીકરીઓ માટે પણ આવી રીતે સમૂહ લગ્ન કરવા છે. બાબુભાઈ, અમે બધા જ બ્રાહ્મણો અહીંયા ભેગા થયા છે. નવ દંપતી જે પરિણ્યા એ ગાયત્રી મંત્રથી દીક્ષિત થયા એ બટુકો, અમારા ઋષિકુમારો બધા જ ભેગા થઈ અને આજે તમને આશીર્વાદ આપીએ છીએ કે તમારું ખિસ્સું અને તમારી તિજોરી વીરડો બને, અને વીરડાને તમે ઉલેચા કરો, નવી નવી હરવાણીઓ આવતી રહે અને પાણી નિર્મળ 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 થતું રહે, અને કેટલાયની પ્યાસ એનાથી બુજાય, એવી પ્રભુને પ્રાર્થના. આપણા બધા જ ભૂદેવો આપણે બધા આશીર્વાદ આપીએ છીએ, બરાબર ને બાબુભાઈ? ના આ આયોજન અમે તો એને એક મહાકુંભ તરીકે બિરુદ આપ્યું છે, કારણ કે એક કન્યાના લગ્ન હોય તો શાસ્ત્રમાં એમ કહે કે એક કન્યાના નામથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. અહીંયા તો અમારા બ્રહ્મ સમાજની 101 કન્યા એના લગ્ન થઈ રહ્યા છે, અને 171 જેટલા આ બટુકોને ઉપનયન સંસ્કાર થઈ રહ્યા છે. આજ 20,000 થી વધારે અમારા બ્રહ્મ સમાજના બધા લોકો પધારી ચૂક્યા છે, ત્યારે અમારા માટે તો આ બહુ ગૌરવની વાત છે. આવા લગ્ન ગુજરાતમાં પ્રથમ વખત છે. સમૂહ લગ્ન ખૂબ થાય છે, પણ આ લગ્નની વિશેષતા એ છે કે અમારા માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ, એમના સુપુત્રો જે જખાભાઈ ભીમાભાઈ હુંબલ અને બાબુભાઈ ભીમાભાઈ હુંબલ, તેમાં જખુબેન ભીમાભાઈ હુંબલ, એ રામ ગ્રુપ દ્વારા આ આખું આયોજન કરવામાં આવ્યું છે. એ એક જ દાતા છે, અને એમણે ખરેખર ધન્યવાદને પાત્ર છે કે 101 કન્યાને એમના દ્વારા 2 લાખ રૂપિયાની ભેટ આપવામાં આવશે, અને બટુકોને 22,000 રૂપિયા ભેટ આપવામાં આવશે. તદુપરાંત બહારથી આવનાર, કચ્છ બહારથી આવનારા જે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, એ ત્યાંથી પૂર્વ ગુજરાતમાંથી, સૌરાષ્ટ્રમાંથી આવનારા જે વરવધુ છે, એ એમને વ્હીકલનું ભાડું પણ આ પરિવાર દ્વારા આપવાનું છે. એટલે આટલી મોટી સંખ્યામાં સમૂહ લગ્ન તો થાય, પણ આટલી મોટી સંખ્યામાં સમૂહ લગ્ન સાથે આટલી મોટી રકમનું દાન અને વ્હીકલનું ભાડું આપવામાં આવતું હોય એવો આ મને લાગે છે ગુજરાતમાં આ પ્રથમ સમૂહ લગ્ન છે. એટલે અમે ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે આ પરિવારે, અમારા બ્રહ્મ સમાજ એની પસંદગી કરી અને બ્રહ્મ સમાજ ઉપર એમણે વિશ્વાસ મૂકીને આ અમારો આખો આયોજન કર્યું. આ આયોજનમાં
અમારા કચ્છના બધા જ પરિવારો, બ્રહ્મ સમાજના પરિવારો દ્વારા અમારા આદિપુર બ્રહ્મ સમાજ, ગાંધીધામ બ્રહ્મ સમાજ, અંજાર બ્રહ્મ સમાજ, માંડવી, મુંદ્રા અને ભચાઉ, રાપર, લખપત આ બધા બ્રહ્મ સમાજના જે કોઈ હોદ્દેદારો આદિ છે એમના દ્વારા પણ અમને પૂરો સહયોગ મળ્યો છે. ખાસ કરીને તો મહિલા મંડળે ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. આદિપુર મહિલા મંડળ અને અંજાર મહિલા મંડળની બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહીને અમને મદદ કરી છે. અરે બનાસકાંઠાથી અમારા જે લોકો પધાર્યા છે, યુવાનો, બનાસકાંઠાથી 50 યુવાનો આવીને અહીંયા સેવા આપી છે. એટલે આ અમને એક બહુ સારો એવો સુંદર મોકો મળ્યો છે. અમારા આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાજી, જિગ્નેશ દાદા આવી ચૂક્યા છે અમને આશીર્વચન આપવા માટે, અને ખૂબ મોટી સંખ્યામાં સંતો અને ભાગવતાચાર્યો પર પધાર્યા છે. ત્યારે અમારા માટે તો આ એક મહાપર્વ છે. અમે આ દાતા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બ્રહ્મ સમાજ વતી, અને પરમપિતા પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ હજુ પણ એમના ઉપર ખૂબ પરમાત્મા વરસે, તેઓ આવા સત્કર્મો કરતા રહે. અન્ય સમાજની દીકરીઓને પણ હજી ભણાવવાની છે. એ બધા જ કાર્યો સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય એવી પરમપિતા પરમાત્માને પ્રાર્થના આપી છે. અને ખૂબ ખૂબ બધાનો અહીંથી હું આભાર વ્યક્ત કરું છું. સોશિયલ મીડિયા, અમારા આપ પ્રિન્ટ મીડિયા અને આપ ન્યૂઝવાળા જે બધા ભાઈઓ પધાર્યા છો, પત્રકારો, એ મીડિયાના લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપે અમને ખૂબ સહયોગ આપ્યો છે. અને આ જે કંઈ થઈ રહ્યું છે કાર્ય, એમાં આપનું પણ મોટું યોગદાન છે. આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મારું નામ ધર્મિષ્ઠા દવે, રાજકોટથી આવું છું. આ સમૂહ લગ્ન બહુ સરસ આયોજન થયેલું છે અને ભાગ્યશાળી કહેવાય જે દીકરીઓ અહીંયા પરણે છે, અને યજ્ઞ પવિત્ર પણ બહુ સરસ કર્યો છે. મારું નામ પુરોહિત પિન્ટુભાઈ કરશનજી, ડીસા તાલુકાથી આવીએ છીએ અમે. આ 101 કન્યાઓના સમૂહ લગ્નમાં આયોજિત આ પ્રોગ્રામ બહુ સરસ રાખેલો છે. આ દાતાઓના અમે ખૂબ ખૂબ આભારી છીએ કે આ 101 કન્યા પરણાવે છે. આજે એક કન્યા પરણાવી બહુ અઘરું કામ છે, પણ આજે 101 કન્યાઓનું આ દાન કરે છે, પરણાવે છે, તો એ બહુ મોટી વાત છે. મહાદેવ જય દ્વારકાધીશ. મારું નામ કપિલ નાકર, જામનગર શહેર બ્રહ્મદેવ સમાજ પ્રમુખ, અને અમારા સાથી મિત્ર દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયાના શહેર અને જિલ્લાના પ્રમુખો, અમે સાથે મળીને આજે આપણે ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્ન અને સમૂહ જનોઈ યજ્ઞોપવિતનો જે સરસ અને એક સમાજને એક નવો પ્રેરિત એક આખો ઉદ્દેશ્ય આપે એવો કાર્યક્રમ જે આજે રાખ્યો હતો, એમાં અમે જામનગર ને દેવભૂમિ દ્વારકા ખંભાળિયાથી જોડાઈ અને અમને અમારા સમાજને આમ એવું થાય કે આ સમાજે જે પરિવારે જે આવું સરસ આયોજન આપ્યું છે એમના બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને એક કન્યાનું કન્યાદાન, આપણે સનાતન ધર્મમાં કન્યાદાન એટલે બહુ મહત્ત્વનું દાન કહેવાય, જેમાં એમાં આટલા જે સંખ્યામાં મોટી સંખ્યામાં આ પરિવારે જે કન્યાદાનનો અને યજ્ઞોપવિત એટલે ભૂદેવના છોકરાને જે આપણે યજ્ઞોપવિત સંસ્કાર કરાવવો એ બહુ મોટું કાર્ય, અને આમાં જે આ ફાળો આ પરિવારે આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર. સૌ સંતોના ચરણોમાં વંદન. મંચ ઉપર બિરાજમાન સૌ સંતોના ચરણોમાં વંદન. તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ, તેમજ પધારેલા સૌ મહેમાનો, અને આજે પ્રભુતામાં પગલાં માંડનાર નવદંપતીઓ, અમારા માતૃશ્રી અને પિતાશ્રીના સંસ્કાર અને આશીર્વાદથી, તેમજ ભૂદેવો અને સંતોના આશીર્વાદથી આજ આ ભગીરથ કાર્ય ભગવાનની અસીમ કૃપાથી સંપન્ન થયેલ છે. પરમાત્માએ પરીક્ષા કરી અને યશ પણ પ્રદાન કર્યો. અમારા પરિવારની ઘણા સમયથી બ્રહ્મ સમાજની કન્યાઓના લગ્નના શુભકામના હતી, જે આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે. સમૂહ લગ્ન તો દરેક જ્ઞાતિમાં થતા હોય, પરંતુ વિશ્વનો રાહબર સમાજ એ બ્રહ્મ સમાજ છે, અને પૃથ્વીના દેવતાઓની કન્યાઓનું સમૂહ લગ્નનું સૌભાગ્ય બ્રહ્મ સમાજે અમારા પરિવારને આપ્યું. એ બદલ બ્રહ્મ સમાજના તમામ લોકોનો હું આભારી છું. અને જે લોકો આમાં જેના વડીલો મા બાપ દીકરીઓને આમાં લગ્ન કરાવ્યા, જેને એને યજ્ઞ પવિત્ર કરાવી, એ બધાને પણ હું વંદન કરું છું. કચ્છના બ્રહ્મ સમાજ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છના બ્રહ્મ સમાજ ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનના બ્રહ્મ સમાજનો અને આખા ભારતભરના બ્રહ્મ સમાજનો મને સાથ મળેલ છે. એના માટે હું સૌને વંદન કરું છું અને આભાર વ્યક્ત કરું છું. ખૂબ જ આનંદની વાત છે કે ભગીરથ કાર્ય આજ સંપન્ન થવા જઈ રહ્યું છે અને થયેલ છે.
હું ખૂબ જ આભારી છું પૂજ્ય ભાઈશ્રીનો. ભાઈશ્રીએ અમારા ભગીરથ કાર્યમાં હાજર રહી આશીર્વચન આપવા પોતાનો અમૂલ્ય સમય ફાળવ્યો છે. આ ભગીરથ કાર્યની આજની તારીખ પણ પૂજ્ય ભાઈશ્રીએ જ અમને આપેલ હતી. આવા મહાપુરુષની હાજરીમાં અમોને પણ ખૂબ પ્રેરણા મળેલ છે. તેમજ તે રીતે પૂજ્ય જિગ્નેશ દાદા એ પણ ખાસ હાજરી આપી એમનો પણ પ્રોત્સાહિત કરેલ છે અમને. એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર અને વંદન કરું છું. હજુ અમારા પરિવાર દ્વારા સમયાંતરે સમયપૂર્ણ કદાચ સત્કાર્યો કરવામાં આવશે. તેમાં પણ આપ સૌ સહયોગ આપશો તેવી મને ખાતરી છે. ફરી હું બ્રહ્મ સમાજ અને આપ સૌનો ઋણી રહીશ. આ ભગીરથ કાર્યમાં મારા પરિવારજનો, મિત્રો તેમજ પ્રિન્ટ મીડિયાના ઇલેક્ટ્રિક મીડિયાઓ જે સાથે આપ્યો છે અને સાથે સૌ મંચસ્થ મહાનુભાવો, સમાજના અગ્રણીઓ, ભૂદેવના અગ્રણીઓ, સંતો અને આપ સૌ લોકોના નામ નહીં લેતા આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ પવિત્ર કાર્યમાં જે લોકોએ પ્રત્યક્ષ અને પરોક્ષ મને જે બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો ઘણા લોકો લગભગ 4 મહિનાથી આપને કહું ખૂબ જ સારી રીતે મહેનત કરી અને એને જવાબદારી નિભાવી છે. અને મારા સમાજ અને મારા મિત્રવર્તુઓ પણ જે આમાં મદદ કરી છે છેલ્લા 4 મહિનાથી એ બધાને હું નમન કરું છું, હૃદયપૂર્વકનો આભાર માનું છું. ખાસ આભાર માનીશ મારા સદય અને મારા વર્ષોથી પુરાણા મારા ફેમિલી સંબંધ છે એવા દિનેશભાઈ રાવલ, હીરાલાલભાઈ ગોર અને ઉમિયાશંકર મહારાજ. અન્ય એના સિવાય ઘણી બધી બહેનો, ચંદ્રિકાબેન છે, પછી શોભનાબેન છે અને કેટલાય બધા બહેનોના નામનું એ લોકોએ ખરેખર આ કાર્યમાં રાત દિવસ જોયા વગર જે મહેનત કરી છે એના માટે હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખાસ મારા માટે સૌભાગ્યની ઘડી છે મારા પરિવાર માટે. મારા મોટા બેન, મારા મોટાભાઈ જખાભાઈ અને અમારો પરિવાર પણ અમારી સાથે રહ્યા છે. બધા પણ અહીંયા હાજર છે. અમારો હુંબલ પરિવાર પણ હાજર છે. અમારા ગામના લોકો પણ ઘણા બધા આવ્યા છે. કચ્છના દરેક સમાજના લોકો આપ સૌએ મને સહયોગ આપ્યો અને આ પ્રસંગ દીપાયો. સૌ લોકોનો હું ફરી કઈ રીતે આપનો આભાર માનું, આપનો જિંદગીભર ઋણી રહીશ. મને ખુશી પણ છે અને થોડો ગમ પણ છે. આપ સૌ જાણો છો કે આ કાર્યમાં મારા પત્ની અહીંયા હાજર નથી રહી શક્યા અને મારો પુત્ર નથી હાજર રહી શક્યો. મારી દીકરી અને મારો જમાઈ પણ નથી. આખો પરિવાર છે. પણ એક થોડું દુઃખ છે કે 4 દિવસથી હોસ્પિટલમાં છે. પ્રભુ પાસે પ્રાર્થના કરું કે એમનું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય. અને આપ સૌને ફરી વંદન અસ્તુ. જય શ્રી કૃષ્ણ. આમાં કાંઈ પણ કાર્યમાં અમારા પરિવારથી કે બ્રહ્મ સમાજથી ભૂલ થઈ હોય, તમે બધા બહાર દૂરથી આવ્યા છો, કાંઈ સગવડ ન થઈ હોય, અહીંયા અસગવડ થઈ હોય, ટ્રાફિક નડ્યો હોય, એના માટે કચ્છ બ્રહ્મ સમાજ અને અમારા પરિવારે તો હું આપ સૌને ક્ષમા માગું છું. આપ ક્ષમા યાચના કરવારો સમાજ છો. આપ સૌનો ઋણી છું. ફરી આપ સૌને વંદન કરું છું કે કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે ક્ષમા કરશો એવી હું આશા રાખું છું. આ સાથે વંદન કરી હું વિરમું છું. આપ સૌનો ફરી આધાર. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ અને જય કૃષ્ણ, રાધા કૃષ્ણ ભગવાન. અને ફરીને વંદન કરીશ કે આવા વિચારો મારા માતૃશ્રી ખીમીબેન, મારા બાપા ભીમા બાપાના એની પ્રેરણાથી જ આવે છે મારામાં. એના થકી જ આવા સારા કાર્યો કરીએ છીએ. આવનારા સમયમાં પણ અમારો પરિવાર છેવાડાના ગામડા સુધી કોઈ પણ જરૂર હશે તો 100% હંમેશા પ્રયત્ન રહેશું. આપ સૌ પણ આ રીતે અમારો સહકાર આપતા રહેશો, અમારું મનોબળ बढ़ાવતા રહેશો. આપ સૌને ફરી વંદન. અને મંચસ્થ દરેક લોકો જે મારા મિત્ર વર્તુળ રાજસ્થાન, યુપી, બિહાર અલગ જગ્યાએ છે, સંતગણને, મારા સમાજના મિત્રોને અને સમાજના આપ સૌને કદાચ હું દરેકને ન મળી શકે હું તો ક્ષમા યાચના કરું છું. કાંઈ પણ સગવડ હોય તો આપની ક્ષમા માગું છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબુ સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું.
બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી, સાઇડર ચણિયાચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.